જયમાં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. તમારો ભાઈ એકદમ એટીકેટીમાં તૈયાર થઈ ગયો છે ભાઈ. 70 વાળા સિસ્ટમાં છે ભાઈ, ઓરિજિનલ જો. હમણાં કેટલા સમયથી વાપર્યા છે ને ધૂળ ધમા થઈ ગયા ભાઈ, પતી ગયા છે હવે. તો સૈસમાં બસમાં પહેલી અને જવાનું છે આપણે બહાર ગામ. મારા મામાનું ગામ જવાનું છે અત્યારે, કેમ કે કામ છે થોડું ઘણું, ફંક્શન છે ફંક્શન. તો મિત્રો બહાર ગામ જવાનું છે મારા મામા. અહીંયા મારે કટ કરવું પડ્યું કેમ કે યાર આ બધા હવે મારો તો હજી કોઈ વિચાર છો કે હું કેમેરો ન કરું મારે. તો બહાર ગામ જવાનું છે, ફંક્શન છે નાનું મોટું એક. અત્યારે અમે તઈને બેન પર ગાડી લઈને જઈશું. કાલે મારા પપ્પા કાલે મારા પપ્પાની બધા રિક્ષા લઈને આવશે. મારા પપ્પા મારા મમ્મીને અમુક સામાન અહીંથી થોડુંક લઈ જવાનો છે, એ રિક્ષા લઈને આવશે. તો મેં કીધું અમે ગાડીને વૈયા જઈએ આજે, થોડુંક કામ છે એ પણ ડન કરી નાખ્યું. મારા મામાનો ફોન આવ્યો તો ભાઈ આવો ને ભાણા મજા આવશે. તો કાંઈ વાંધો નહીં, ફટાફટ જાય તૈયાર થઈ ગયા એકદમ ટીપટોક મસ્ત મજાના. એ ચપ્પલ ન પહેરનો મિત્રો, બૂટ પહેરવા છે, પણ આ તો બ્લોગ બનાવતો હતો ને તમને થોડુંક બતાવી દઉં યાર. તો ચલો ફટાફટ બૂટ મોજા પહેરીએ અને ગાડી કરી ઓન હવે પછી. બ્રો મિત્રો ગાડીનો ઠેલો આ બાપા શું છે? એક દી હાટું જવાનું છે, ઠેલો આખો ભરી દીધો. ચાર્જિંગ ને એવું છે ભાઈ આમાં. તો જો ગાડી હવે ચાલુ કરી દે. શું કહેવાય, મોઢે બાંધો રૂમાલ ભૂલાઈ ગયો. એટલે મને રૂમાલ તો જોઈ ને યાર, કલી જાવ તો રૂમાલ કાંઈક આવે થારું રા બધા તૈયાર છો, ખપ ખપ કરતા મને સારે ગાડીમાં બેહવા. હા તો મેન્ટલ પીસ આટા મારીએ કામ. મમ્મી શું કહે હું રૂમાલ ગોતે છે. તો ચલો ફટાફટ ઓન ધ વે, મજા આવે જો. એટલે કેટલા લગભગ 4 વાગ્યા છે, લગભગ 1/2 કલાકનો રસ્તો છે. એટલે આપણે મારા અંદાજે 1.5 કલાક કરવાની હોય, કેમ કે હું ક્યાંક ઊભો રહી જાઉં. તો ચલો ફટાફટ જઈએ. લાવો રૂમાલ હાલો. હા તો મિત્રો અમે અમારા મામાના ગામ પૂગી ગયા અને ભાઈ જમી કાઢીને તતો હતા, આરામ ફરમાવ્યો છે. કાલની આવે કાલનો સામાન છે, કાલે મહેમાન આવે છે ને તો પાછળ ગાડલા નાન છે. તો દિવસે કાંઈ તમને સારું બતાવીને જાવ કહો કે કામમાં હતો ને બધા મામા પાસે જો હોય બેહવાય જો નાન છે ને એવું બધું હોય. તો કાલે તમને બધું ગામમાં બધું વ્યવસ્થિત વસ્તુ બતાવવાનો છું. અને અજુભાઈ છે અમારા મામાનો છોકરો છે. અજુભાઈ તમે કંઈ કહેવા માંગો છો? અજયભાઈ કારણ કે બધાને ખબર પડી જાય એટલે ન બોલીએ કે ને ભાઈ. અમાર ભાઈ કેવલ છે, આ અમારા મામાનો છોકરો છે. એ કાયદો સુઈ ગયો છે. આમ બધા સારા અહીંયા સુઈ જાય. ખાટમ કરી ઉઠણ બટાટ ક્યાં છે? ત્યાં હાથે છે. બોલો શું હાલે નવીન વાસુભાઈ? કાંઈ નહીં, ફોન જો. તો અહીંયા તો કેમ હોતો હાવ? તો ક્યાં હોતો તો ખરી. અહીંયા બધી સુવિધા છે, બધા અહીંયા આમ બધા હોતા છે અહીંયા. તો કાલ તમને બધું વ્યવસ્થિત મસ્ત મજાનું ગામ તમને બતાવી દે, કેમ કે અંધારું થઈ જાય તમને જોવાનું ન મજા આવે કઈ. હા એ સપ્તાહ વતન છે, સપ્તાહ વિશે કાંઈ કદું ભાઈ કયો એ આમાં સમજો પડવી નહીં. એ જો એ કયો હોય તો કાલે તમને છે ને ગામમાં સપ્તાહ વતન છે. હજુ સપ્તાહ વિશે કાંઈ તમે 2 શબ્દ કહેવા માંગતા હોય તો તમે કહી શકો છો. કેના કાક બોલો ખુશિયા લાગનું. કાલ સપ્તાહ ચાલુ છે ને, સપ્તાહમાં તમને થોડુંક વ્યૂ બતાવી દે કેવું છે કેવું નહીં. ને ગામમાં તમને મસ્ત મજાનું નેચરલ વ્યૂ બતાવીશ. ગાગડીઓ, નદી, ના તે ને કાંઈ બોલા આવું ના રે આવું છું ભાઈ. એમ તો વાંધો નહીં. તો ચાલો ભાઈ સુઈ જાય અત્યારે. ગુડ નાઇટ. તો ભાઈ નેક્સ્ટ મોર્નિંગ થઈ ગઈ છે ને. નેક્સ્ટ મોર્નિંગ આપણે મારા મામાના ગામમાં જઈને મારા મામાના ગામનું વ્યૂ રહો તમે અત્યારમાં. હા આ મારા મામાનું ઘર છે. હું મેં કીધું બહાર આટો મારો બહાર મસ્ત મજાનો વ્યૂ છે ને વરસાદ ધીમો ધીમો આવેલો છે. જે ટ ચાલુ છે અહીંયા હોત નથી. શાંતિ ક્યાંય નથી મિત્રો, અહીંયા એવું છે ધીમો ધીમો વરસાદ આવે છે. રોજ ચપ્પલ બીજાના પીને આટા મારું, કેમ કે મારા બૂટ પલ્લી જાય છે વરસાદના. પણ ખબર હવે મેં બૂટ અહીંયા કાઢી ગયો, હું ઓલા ઘરે ગયો. હવે હેરાન થઈ ગયા પૂરા. તમને આ ગામના બધું વ્યૂ બધું બતાવે. આ કંઈક પતા હાલે છે એવું કંઈક છે. ત્યાં હોતા આટો મારશું આપણે ત્યાં કેવું છે કેવું નહીં. આમ જો અવારના પરમાં આવું વાતાવરણ જોવા માટે બીજું જોવે શું આપણે એમ મિત્રો. રોડ શું ભાઈ, હાઈવે રોડ છે આમ જો. બધા કાંઈ ધુમ્મસ જેવું છે શું? હા નાસ્તો પાણી કરી લીધો અત્યારે. મેં કીધું હાંજે કાલે બહુ શૂટ નહોતું કીધું મેં. કાલે ને સુઈ ગયો હતો, કેમ કે
બખાડા કર્યા. હું તો નતો 2:30 વાગે સુતા હતા. બખાડા કર્યા હતા બધા મામા છોકરા ભેગા થાય પછી વાત પૂરી થઈ જાય મામા ફૂઈના. તો ફૂન છોકરા હતા મામા છોકરા હતા બધા એટલે બધા હરખી હરખા બખાડા કર્યા અને મજા આવી. આ આટો એક એ ચાલો અહીંયા હાલ મારો કલેલ અહીંયા હાલ જેટલો એક ઓલા પણ જોઈ ગયો તો અહીંયા યકી કા ક્યાં રાખશો હવે ક્યાં રાખ આવું લે મારો ભાઈ ભાઈ ઘરે તો હું બૂટ પહેરતા ને મારા બૂટ ભીના છે હલાવે બૂટ ભીના તો પહેરવા તો બચે જ છે. હાલો હાલો ગાય કવિયા વાલો આ બધા મારા મામાના છોકરા છે પણ વ્લોગમાં લઈ લઈએ. હાલો ભાઈ આવો અહીંયા જો આ છે પાથું શુભુ આ ભાઈ આ રુદુ હા લે સાંડલો કરવા પડે બધાને એને કરી દે હરખો કર્યો અરે ભાઈ હરખો બગડી ગયો લુધિયા ના ના હરખો એ તું બોલ તો ખરા કાક ઓ વસ્તી નામ દેવું 10 રૂપિયા નાખો લે લે પૈસા નથી નાખવાનું બોલ. તો મિત્રો અહીંયા તો વરસાદ બાકાજી કે બોલ આવે આમ તો હે કાંઈ નો ઘટ અહીંયા આ માંડવા હવે માંડવા કાંઈ કામના નહીં સમજો અહીંયા બધે ઉપર અહીંયા જો વરસાદ એ આ બધા ગોઠવાઈ જાય જો ખાલી ફૂલ બાકા લીધી વરસાદની બાકાજી કે બોલે છે અહીંયા આમ બધા હલવાણા હા જો જીતા આ બધા આતા હવે પલ્લી ગયા બૂટની પથારી વેરી બધી વાત જવા દે આ બધા આંખ સાટા પડે બીજું કાંઈ દુઃખની વાત નહીં છે. ખાલી આમ લો તો કેટલું પાણી हाय गाइस हम भीग चुके हैं पूरा और इसको अभी मोतिया उतरा गया है उड़े तोड़ा नकबावजा मका फूल बाका दीदी अरे हलवाना है मिलता है आया મિત્રો વરસાદ ઉભો રહેવા નામ એટલે તો ભાઈ ફૂલ બાકાજી કે બોલે આમ જોવા કરી એક વાડે ઉપર બધે સાટા જ પડે છે. અમે કોઈ રૂમમાં જતા બહાર ઊભા છીએ કોને ખબર રૂમમાં ઘણી જગ્યા છે આપણે રૂમ ખાલી છે જો અહીંયા ગાડલા નાન છે પણ અહીંયા ઊભા છીએ મજા આવે બધું અહીંયા ગોઠવાઈ ગયેલા છે ને અમુક બધા આમ આપણે જો વરસાદનો કેમેરો હતો પડી ગયો તો નકરું પાણી જ પડે છે. તો મિત્રો આપણું બધું કામ ડન કરી નાખ્યું છે. બધું એકદમ સગાઈ કરવા આવ્યા હતા મારા મામાની છોકરીની સગાઈ હતી ને બધું કામ ડન કરી નાખ્યું. બધું મહેમાન વી ગયા કમ્પ્લીટ જમવાનું બધું ડન કરી નાખ્યું. વરસાદ બરસાદ થઈ ગયો આમ તો અહીંનું વાતાવરણ જુઓ તમે ખાલી આમ વ્યૂ જુઓ સોરી વ્યૂ ભાઈ કાંઈ ઘટે બધા મારા મામાના છોકરાને બધા કામમાં છે. મેં કીધું હું આગળ આવું આટો મારતા આવું મારે ઘરે જવું છે હવે અને આમ જો વ્યૂ ખાલી એકવાર તમે તો અરમાન ખુશ થઈ જાય કે નહીં. અચ્છા ગાગડીઓ અને ગાગડીઓ કે આ નદી છે ને ગાગડીઓ કહે છે. આ ગાગડીઓમાં પાણી ધોમ છે અત્યારે કાંઈ ન ઘટે. તો મેં કીધું હું ઘરે જતો હતો ને તમે તમને થોડુંક વ્યૂ બતાવતો જાઉં કેમ કે ઘર આમ આગળ છે આપણું આટો મારવા આવ્યો. મેં કીધું તમને વ્યૂ બતાવી જ દઉં કેમ કે અહીંનું વ્યૂ કાંઈ ન ઘટે બહુ નેક્સ્ટ લેવલ મસ્તનું વ્યૂ છે. તો મેં કીધું તમને બતાવતો જાઉં અને પછી ઘરે જાઉં. તો ડાયરેક્ટ ગાડી સ્ટાર્ટ કરીને સીધા ઘરે વ્યૂ રહેશે. ગાડી હોત ગાડી લીધી બાય મમ્મી પપ્પાને બધા બેઠા એ રિક્ષા લઈને આવશે આપણે ગાડીને એકલા વીરો કેમ કે મારી બેનને બધાને રિક્ષામાં બેહાડી દેવાય. એ પછી મેં કીધું હવે બધું ક્યાં બધાને લઈને જવા મારે હવે રિક્ષા તો આવી ગઈ છે. ચલો ફટાફટ જઈએ આપણે ગાડી પાસે. તો ફાઇનલી મિત્રો ઘરે પૂગી જાઉં અને તમને બહુ રોજ થઈ ગયા રસ્તામાં શૂટ નહોતું કર્યું કેમ કે ઉતાવળ એટલી હતી ને વરસાદ પાણીમાં ફટાફટ ઘરે પૂગી જાઉં તો ઉપાધિ નહીં તો કાંઈ 4 વ્હીલ તો છે ને કે માથે ઓલું હોય કે નિરાતે બ્લોગ બનાવતો આવું આ કહેવા તો વરસાદનું વાત છે વરસાદ સારા મારું પડતો તમને ખબર છે. તમે વરસાદમાં ફટાફટ ઘરે પૂગી જાઉં તો સારું. કેટલા વાગ્યા 4:10 વાગી છે એટલે અંદાજે 1.5 કલાકનો ટાઈમ લાગ્યો. બસ કરો ને શાંતિ રાખો ભાઈ હદ કેવા હવે નાઇટમાં ડખો કરે છે. મેં કીધું ફટાફટ પેલા ઘરે પૂગી જાવ ને પછી ઉપાધિ નહીં. મેં કીધું નિરાતે બ્લોગ તમે તારે શૂટ કરીશું કેમ કે વરસાદની બી કંઈ ધીમો વરસાદ આવતો હતો એમ તો સાટા વાંકા આવતા હતા ને મેં કીધું અત્યારે પૂગી જાવ તો કેમ કે રસ્તામાં વરસાદ નડે ને તો ભાઈ બહુ ખરાબ વાત છે. ભાઈ ક્યાંય ઊભું રહેવાનો વેત ન રહીને હલવાઈ જાય ને. હા ખાસ કરીને તો આ બધા લોકોને ઉપાધિ હતી કેમ કે બધા અહીંયા હતા ને માં ક્યાં કોને ખબર ક્યાંક રખડવા વહી ગઈ છે. એ આવે તો મેં કીધું આ ભૂખ્યા તો ન રખાય તો દૂધ દીધું તો પીવે છે ઉપાધિથી. તો બધા બાકાજી કે બોલાવી છે એને મને ઈધર આને છોડવા મળ્યા જો ઓય ગબ્બર એ ગભરું રામ રામ જોઈ લે એટલે પાતું ક્યાં વ્યૂ જા આગળ. તો મિત્રો મસ્ત મજાની મેંગી ખાઈ લીધી છે. આચે બનાવી ભાઈ કોઈ હતું નહીં જો મેંગી ખાધી ખાધી છે લો મેંગી ખાધી થોડી ઘણી પડી છે
કેમ કે માણસ જેટલું ખાવું એટલું ખાય, બાકી તો બધું ઠીક છે, આવે જો. તો મારા મમ્મી પપ્પાને એ બધા કાલે આવવાના છે, આજે નથી આવવાના, કેમ કે આ વરસાદ હતો ભાઈ, વરસાદ નડે છે ભાઈ, ખોટું નહીં કે વરસાદ નડે એવું છે. મને નડ્યો હતો, હું એમ તો પલળી ગયો હતો, ને મેં કીધું વાંધો નહીં, રોકાઈ જાવ આજનો દીધી, રોકાઈ જવાના છે. અને કાલે આવશો તો આજ તો તમારો ભાઈ એકલો છે, તો ચલો કાંઈ બીજું શું કહું તમને. અને આજનો વ્લોગ તમે કેવો લાગ્યો જલ્દી જણાવો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ મારી દેજો. અને એનો મયુર બાપ હારે છે, આમ બે જ મેંગી ખાલી, કેમ કે એકલા મેંગી ખાવાની મજા ન આવે, કોઈ હારે હોય ને તો કંપની મળે, મજા આવે ખાવાની. તો બે ભાઈઓ મેંગી ઝાપી લીધી છે, અને હવે મેં કીધું આરામ કરી લઈએ, બીજું હોય હું. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય બાય.